મગફળીનો પાક કેવી રીતે વધુ સફળ અને સમૃદ્ધ બનાવી શકાય? ચાલો, આજના વિશ્લેષણમાં આપણે તેની પાછળના વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ અને વધુ સારા પાકનો માર્ગ શોધી કાઢીએ. તો મગફળીના પાકમાંથી ખરેખર શ્રેષ્ઠ ઉત્પાદન મેળવવાનું રહસ્ય શું છે? સારું, જવાબ કદાચ જમીનની અંદર જ છુપાયેલો છે, એવા પોષક તત્વોમાં જેના પર આપણે મોટાભાગે ધ્યાન નથી આપતા. ચાલો શરૂઆત કરીએ મગફળીના મહત્વથી, કારણ કે આ કોઈ સામાન્ય પાક નથી, પણ કહી શકાય કે પોષણનું એક પાવરહાઉસ છે. જાણવા જેવી વાત એ છે કે મગફળી એ વિશ્વનો છઠ્ઠો સૌથી મહત્વપૂર્ણ તેલીબિયા પાક છે, અને તે માત્ર તેલ માટે જ નહીં પણ તેના ઉચ્ચ પ્રોટીન અને પોષક તત્વોને કારણે પોષણ સુરક્ષામાં પણ ખૂબ જ મુખ્ય ભૂમિકા ભજવે છે. વિચારો, તેમાં લગભગ 48થી 50% ખાદ્ય તેલ અને 22થી 29% પ્રોટીન હોય છે. પણ શું થાય જો જમીનમાં જ કોઈ એવી ખામી હોય જે મગફળીની પૂરી ક્ષમતાને બહાર આવતા રોકી રહી હોય? અહીં આપણે વાત કરી રહ્યા છીએ એક ચોથા ખૂબ જ જરૂરી પોષક તત્વની. એમાં પહેલું છે નાઇટ્રોજન. તેને આપણે છોડના વિકાસનું એન્જિન કહી શકીએ. તે ક્લોરોફિલ અને પ્રોટીનનો મૂળભૂત ભાગ છે, જે છોડના મૂળ અને ડાળીઓના મજબૂત વિકાસને વેગ આપે છે. અને હા, મગફળી જેવા પાકને પણ તેનાથી ઘણો જ ફાયદો થઈ શકે છે. અને પછી આવે છે સલ્ફર, જેને હું ગુણવત્તાનો નિર્માતા કહીશ. તે એમિનો એસિડ અને ફેટી એસિડ બનાવવા માટે એકદમ જરૂરી છે. ખાસ કરીને મગફળી જેવા તેલીબિયા પાકોમાં તે ઉચ્ચ ગુણવત્તાવાળા તેલના ઉત્પાદનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ કોઈ નવી વાત નથી. 2022ના એક સંશોધનમાં દેવી અને તેમના સાથીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે સલ્ફરને હવે N, P અને K એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેટલું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સારું, તો આ બધી થિયરી થઈ, પણ શું આ દાવાને સાબિત કરવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા છે? બિલકુલ છે. ચાલો સંશોધનના આંકડા પર એક નજર કરીએ. તો વર્ષ 2022માં ઢાકાની શેરે બાંગ્લા કૃષિ યુનિવર્સિટીમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અભ્યાસ થયો. આ અભ્યાસમાં ખાસ કરીને મગફળી પર નાઇટ્રોજન અને સલ્ફરની ભેગી અસર શું થાય છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. હવે જરા સ્લાઇડ પરના આંકડા ધ્યાનથી જુઓ. જ્યારે નાઇટ્રોજન અને સલ્ફરનો ઉપયોગ નહોતો થયો ત્યારે ઉત્પાદન પ્રતિ હેક્ટર માત્ર 1.37 ટન હતું. પણ જ્યારે બંનેનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે આ આંકડો સીધો ઉછળીને 2.37 ટન પ્રતિ હેક્ટર પર પહોંચી ગયો. આ તો લગભગ 70%નો સીધો વધારો છે. તો યાદ રાખવા જેવો આંકડો છે 2.37 ટન પ્રતિ હેક્ટર. આ એક જ નંબર નાઇટ્રોજન અને સલ્ફરના યોગ્ય મિશ્રણની તાકાત કેટલી છે એ સ્પષ્ટપણે બતાવી દે છે. પણ વાત માત્ર ઉત્પાદન વધારવાની નથી, ગુણવત્તાની પણ છે. આ ચાર્ટ જુઓ. નાઇટ્રોજન અને સલ્ફર વગર તેલનું પ્રમાણ લગભગ 30% હતું, પરંતુ બંનેના યોગ્ય ઉપયોગથી તે વધીને 51%થી પણ વધારે થઈ ગયું. આ ખરેખર અદ્ભુત છે. સારું, તો વિજ્ઞાન તો સ્પષ્ટ છે, પણ આ બધી માહિતીનો ખેતીમાં ખરેખર કેવી રીતે ઉપયોગ કરી શકાય? હવે એના પર વાત કરીએ. તો સ્ત્રોતો મુજબ સૌથી અસરકારક ઉકેલ એવા ખાતરનો ઉપયોગ કરવો છે જે એક જ વારમાં નાઇટ્રોજન અને સલ્ફર બંનેની જરૂરિયાત પૂરી પાડે, અને આ માટે એમોનિયમ સલ્ફેટ એક ઉત્તમ વિકલ્પ તરીકે સામે આવે છે. તો આવા ખાતરો ક્યાંથી મળી શકે? ચાલો ભારતમાં જ કેના એક મુખ્ય ઉત્પાદક પર એક નજર કરીએ. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ એટલે કે GSFC વિશે, જે આ પ્રકારના ખાતરોના મુખ્ય ઉત્પાદકોમાંનો એક છે. GSFC આ જરૂરિયાતને પહોંચી વળવા માટે ખાસ ઉત્પાદનો બનાવે છે, જેમ કે એમોનિયમ સલ્ફેટ અને એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ એટલે કે APS. આ ઉત્પાદનો તેમની સરદાર બ્રાન્ડ હેઠળ પણ ખૂબ જ જાણીતા છે. ચાલો જરા ટેકનિકલ વાત કરીએ. અહીં GSFCના એમોનિયમ સલ્ફેટની વિશિષ્ટતાઓ જોઈ શકાય છે. તે ઓછામાં ઓછું 20.5% નાઇટ્રોજન અને 23% સલ્ફર પૂરું પાડે છે. આ બરાબર એ જ પ્રમાણ છે જે વૈજ્ઞાનિક જરૂરિયાતો સાથે સંપૂર્ણ રીતે બંધ બેસે છે. તો વ્યવહારમાં આનો અર્થ શું થાય? આનો અર્થ એ છે કે તે ધીમે ધીમે મુક્ત થતું નાઇટ્રોજનયુક્ત ખાતર છે અને સાથે સાથે સલ્ફરનો પણ એક સમૃદ્ધ સ્ત્રોત છે.
ખેડૂતો માટે આ બેવડા પોષક તત્વોના ફાયદા પૂરા પાડે છે. તો આટલી બધી ચર્ચા પછી મુખ્ય વાત શું છે? ચાલો આ બધું એકસાથે જોડીને સારાંશ જોઈએ. વધુ સારી લણણીનો માર્ગ ખરેખર એકદમ સ્પષ્ટ છે. પહેલું, જમીનનું પરીક્ષણ કરાવો. બીજું, નાઇટ્રોજન અને સલ્ફર બંનેની જરૂરિયાતને બરાબર સમજો. ત્રીજું, એમોનિયમ સલ્ફેટ જેવા સંતુલિત ખાતરનો ઉપયોગ કરો. અને બસ પછી પાકની પૂરેપૂરી ઉપજ અને ગુણવત્તાની ક્ષમતાને બહાર લાવો. તો અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે, આપણા ખેતરોની જમીનને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ તો કદાચ મળે છે, પણ શું તેને એ ચોથું આવશ્યક તત્વ સલ્ફર મળી રહ્યું છે? આ એક સવાલનો જવાબ જ કદાચ પાકની સફળતા નક્કી કરી શકે છે.